વાંચેલા વાક્યો. ધીરજ રાખો, હજી તો ઘણા ખાડા પણ આવશે. આ રસ્તો જીવનનો છે, અહીં ઘણા આડા પણ આવશે. ભાવ, અભાવ અને પ્રભાવ, આ 3 કારણોથી જ માણસ તમારી પાસે આવે છે. ભાવથી આવ્યો હોય તો પ્રેમ આપજો, અભાવથી આવ્યો હોય તો મદદ કરજો, અને પ્રભાવથી આવ્યો હોય તો પ્રસન્ન થજો, કારણ કે ઈશ્વરે તમને તે લાયક બનાવ્યા છે. શબ્દ અને સંબંધની કિંમત ત્યારે જ ખબર પડે જ્યારે બંને નીકળી જાય, એક મોઢામાંથી અને એક જીવનમાંથી. કદાચ કોઈ તમારી ઉપેક્ષા કરી કડવા વેણ કહે તો મનમાં ન લેતા દોસ્તો, કારણ કે જગતમાં પોણા ભાગનું પાણી ખારું જ છે, છતાંય આપણને મીઠું પાણી મળી રહે છે. કાગડો કોયલના અવાજને દબાવી શકે, પણ પોતાનો અવાજ મધુર ના કરી શકે. નિંદા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે, પણ પોતે સજ્જન ના બની શકે. ઈશ્વર અમુક સંબંધ એટલે બગડવા દે છે કે તમારું આખું જીવન ના બગડે. એટલે જીવનમાં ક્યારેય કંઈ આગું પાછું થાય તો ધીરજ રાખવી. થોડો સમય જતાં તમને ખ્યાલ આવશે કે જે થયું એ તમારા માટે સારું હતું. કોઈ પણ વાતને સાબિત કરવા શક્તિની નહીં, પણ સહન શક્તિની જરૂર પડે છે. માણસ કેવા દેખાય એના કરતાં કેવા તે એ મહત્વનું છે, કારણ કે સૌંદર્યનું આયુષ્ય માત્ર જુવાની સુધી અને ગુણનું આયુષ્ય આજીવન સાથે રહે છે. તમે જીવનમાં શું કમાવશો તેના ઉપર ક્યારેય અભિમાન ના કરતા, કારણ કે શતરંજની બાજી પૂરી થઈ ગયા પછી રાજા અને સૈનિકોને એક જ ડબ્બામાં રાખવામાં આવે છે. ભૂલો પરિસ્થિતિ મુજબ થતી હોય છે, ઈરાદાપૂર્વક નહીં. દરેક ભૂલો થવા પાછળનું કારણ શોધવાથી સંબંધોની મધુરતા જળવાઈ રહે છે. કોઈ પણ કામ પોતાની કાયાના કલ્યાણ માટે કરવું, દેખાડવા માટે નહીં. પછી ભલે એ દાન હોય, ભક્તિ હોય કે ભણતર હોય. ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે, જ્યારે હાસું વહેલું કે મોડું પરખાઈ જાય છે. ખોટું પકડાય ત્યારે અંત અને હાસું પકડાય ત્યારે આરંભ થતો હોય છે. મનગમતું મળ્યું છે તે નસીબદાર છે, પરંતુ જે મળ્યું છે એને મનગમતું બનાવે એ સમજદાર છે. નસીબદાર દુઃખી હોઈ શકે, પરંતુ સમજદાર ક્યારેય નહીં. બધા બધે જ કામ આવે એ જરૂરી નથી. આસો પાલવ નીચે આરામ ભલે ન થાય, પણ સ્વાગત તો બધાનું તોરણ બનીને એ જ કરે છે. આપણે જીવનમાં કંઈક બનવું હોય તો પહેલાં બીજાને બનાવવાનું બંધ કરવું પડે. સાહેબ, સમય ખરાબ હોય તો ખૂબ મહેનત કરવી, અને સમય સારો હોય તો બીજાની મદદ કરવી. જિંદગીમાં સમયથી વધારે કોઈ પોતાનું કે પારકું નથી હોતું. સમય તમારો હોય તો બધા પોતાના, અને સમય તમારો ન હોય તો બધા પારકા. તમે કેટલા પણ સારા હોય, કેટલા પણ સારા કામ કરી લો સાહેબ, પરંતુ એક વાત યાદ રાખજો, તમને જે ખોટા સમજે છે તે જીવનભર ખોટા જ સમજશે. કારણ કે નજરનું ઓપરેશન કરી શકાય, જોવાની રીતનું નહીં. ખુદ ઉપર વીતેલી કહું છું, આપણો ખરાબ સમય આવે ત્યારે અમુક લોકો તેલી હદ સુધીના શબ્દો બોલી જાય છે. જિંદગી આખી જીવ્યા પણ કોઈ આવીને પૂછ્યું નહીં કે કેવી રીતે જીવો છો, પણ મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછશે કે કેવી રીતે મર્યા. રાધે રાધે.